હરે શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1878 શ્રાવણ સુધી એકાદશીને દિવસે રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકેય સ્વભાવ રાખવો નથી, તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને વૈરાગ્યની દુર્બળતા હોય તેને ટાળાની શ્રદ્ધા હોય તે તોય સ્વભાવ ટળે નહીં. જેને વૈરાગ્યની દુર્બળતા હોય તેને ટાળાની શ્રદ્ધા હોય તોય સ્વભાવ ટળે નહીં. જેમ દરિદ્રી હોય તે ઘણા સારા સારા ભોજન ને સારા સારા વસ્ત્રને ઈચ્છે પણ તે ક્યાંથી મળે, તેમ વૈરાગ્યહીન હોય તેના હૃદયમાં ઈચ્છા તો હોય પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેને વૈરાગ્ય ન હોય તે 100 ઉપાય કરે ત્યારે વિકાર ટળે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વૈરાગ્યહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. પછી પરમેશ્વર તેને કૃપા દ્રષ્ટિએ કરીને જુએ. ત્યાગાસનો સ્વીકાર પછી વૈરાગ ન હોય એટલે નિષ્કાળ સ્વામી કે ત્યાગ ન ટકે રે વૈરાગ વિના. ગાંધીજીની ભજનાવલીમાં ગાંધીજી લીધું છે, ત્યાગ ન ટકે રે. ગજબ છે, ત્યાગ લઈ લીધો પણ વૈરાગ નથી. અતિશય સેવા કરે, નાગી ઠક્કર જેવાની અતિશય સેવા કરી હોય તો એને ઉપજે. ગોપાલ સ્વામી મોટી અવસ્થા ને હાલતા જ જવાનું એમનો નિયમ. ક્યાંય સાંભળ્યું? ગોપાલ સ્વામી ઘોડે બેઠા હતા, બ્રહ્માનંદ સ્વામી સાંભળતું, મુક્તાનંદ સ્વામી સાંભળતું. ગોપાલ સ્વામી ઘોડે બેસીને ગયા. મારા તો કામમાં રહી ગયા હતા, 15-16 વર્ષ વીતી ગયા હતા. ગઢડા જતા હતા, રસ્તામાં કીચડ હતું, ગાડા હાલે ને એવું બધું થઈ ગયું. રાધાવા રોકાઈ ગયા, કાંઈ રોકાઈ નથી, ચાલી જતું સવારે. વિચાર સાધુ હતા. સ્વામીની વૃદ્ધ અવસ્થા, જય કુમાર સુતા હતા, પગ દાખવા મંડી ગયા. પગ દાયબાજ કર્યા. ઓલા સંતને એમ થયું હવે મૂકી દઈશ તો સ્વામી છાયકા તૂટશે, જાગી જશે, પાછા ગમ થાય જાગશે. દાયબાજ કર્યા બેચારા, આખી રાત બેઠું. ગોપાલ સ્વામી જાય ગયા. ગોપાલ સ્વામી રાતના દાદીને સુઈ ગયો છે, પાછો અત્યારે સવારે આવ્યો. મહાપુરુષ ફેર આવ્યો, પાછા દાદુ આવ્યો. ના સ્વામી, હું તો તમે જાગી જશો તો પાછું થાક લાગશે એટલે હું આખી રાતથી દાયબાજ કરું. અરે હું સુઈ ગયો એટલે પછી દાયબા કરું કે હા સ્વામી સમજ્યું કે તમે મૂકી દેશો, ખાયકા છે, જાગી જશો, પાછું તમારી ઊંઘમાં ખલેલ પડે એટલે દાયબાજ કરું. પ્રસન્ન થઈ ગયા સ્વામિનારાયણ. કઈ પરશુરામ હતો કે જ્યાં અંત ઘડીએ તને કાંઈ કામ નહીં લાગે. કર્ણને કહી દીધું આવું જે સહન કર્યું છે તેની બુદ્ધિ શું કામની?
આવું જો શોધ કર્યું છે તું ક્ષત્રિય હોવો જોઈએ. બ્રાહ્મણ નથી. ઓલા બિચારા બમણો કઈડો કાણું કરી નાખ્યું ત્યાં સુધી સહનશીલતા જો કર્ણની ત્યાં ગુરુનું માથું છે ક્યાં નીચે લઈશ ઉઠી જશે અને એને શ્રાપ દીધો. ગોપાલ જેવા સ્વામિનારાયણ સંતે માગ પ્રસન્ન છું માગ કોઈને બોલે નહીં. આ તો મોટા સંત એ આમ સંકલ્પ કરે તો થઈ જાય, માયગા વગેરે થઈ જાય કે સ્વામી અવસ્થા છે મારી તો 24-25 વર્ષની અવસ્થા છે. કોક વાર કે ઉપવાસ પડે છે મને અવસ્થાને લઈને એ ન પડે એની યાદો આવતી છે. હવે તને કાંઈ નહીં નડે જા બંધ થઈ ગયા સ્વપ્નના અપવાસ. સ્વામિનારાયણના ગોપાલાનંદ ઘણી કારણે તને હથિયાર કામ નહીં લાગે એવા પરશુરામ જેવા ક્રોધિત થતા અવતાર હતો તો મારો ગુસ્સાવાળો. આ દ્રષ્ટાંત બે છે. આ કેટલાક દિવસ નીકળીઓમાંથી તો આમાંથી ને ચીજ પોકલીમાંથી નીકળે તો પછી મલબા રેલનું વર્ણન કરી શકે ને બધા ચીજ પોકલિયા છે. સ્વામિનારાયણનું વર્ણન કરતો સ્વામિનારાયણની વાત આવડવી જોઈએ તને ખબર હોવી જોઈએ કે શું થયું છે. આ ગોપાલાનંદ ને આ પરશુરામ એને મોટો કેસો. એક જ જણા ઓળખી ગયો પરશુરામને ની લક્ષ્મણ અવડી ચોપડી મુશ્કેલ એને દેશ ઉતાર દેતો હોય ગાય. પધારો રામાયણ ને મહાભારતના દ્રષ્ટાંત સાંભળવા આવો. બહુ ચીતરી નાખી રહ્યા. આ નથી બોલતા. ભમરાની વાત કર્યા કરે પરશુરામ. હા ગોપાલની વાત કેટલાય કરી. તમે સાંભળી પેલી વાત કદાચ મેં કીધી હશે તો અહીં સાંભળી હશે બાકી સાંભળી ન હોય. આવડે જ નહીં એને હજી ચીજ પોકલીમાં છે. આવડે શું એને અરે વૈરાગ્યહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. પછી પરમેશ્વર તેને કૃપા દ્રષ્ટિએ કરીને જુએ. જે આ બિચારો વૈરાગ્યહીન છે તેને કામ ક્રોધાદિક બહુ પીડે છે માટે એના એ સર્વે વિકાર ટળો. ગુણાતીતાન સ્વામી તો ખાલી ગાંડું જાય અચ્છેદ સ્વામિનારાયણ સંત ભગત સારો બધું પણ બિચારું છે. સ્વામી ધ્યાન કરું છું ને ડંકા વાગવા માંડે છે. ઠેકાણે જ 2 મિનિટ ધ્યાન નથી. સંકલ્પ ચાલુ થઈ જાય છે. કર થોડા વખત મહેનત કરી ઓલાય પછી ગાય રે મારા પાસે 6 મહિના તૈયાર થઈ ગયો. કારણ કે એને લગ્ન હતી કે મારે ધ્યાન કરવું રોજ બેસે કર ધ્યાન કોઈ કે આવે શું છે શું પછી એક વખત સ્વામીને ઉપર રાજી થઈ ગયા. સ્વામી કે હાલો મહેનત તો કરે છે. પછી ધ્યાન કરવા બેઠો તો એને સ્વામીએ તો અંતઃકરણ મેળવ્યું તો સમર્થ સંત હતા ગુણાતીતાનું. સઘળું કાંડો ખબરદાર સંકલ્પ કર્યા છે તો સ્પર્શથી ભેગા બંધ. હાય 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 મહારાજનું સ્વરૂપ બધું આડું હતું બધું નીકળી ગયું. ઓહો સ્વામી આ દયા ક્યારે થાય? ઓળખાવા દયા. મોટા પુરુષ ક્યાં છે? ઊંડી લખવા વાળો કોણ છે? જાણે હોય એની દયા થાય. ફાલતુમાં નીકળી ગયા હોય. અમારે બધા સરખા ગમે સૌને ગમે. આને કોઈ બી કાંઈ ભાન જ નથી. સૌને ગમે જેમ તેમ નેમા કરતો નબળો ગરીબ કી જોરું સબકી લુગાઈ. આ એક છે રાજસ્થાનમાં કીએ છે ગરીબ કી જોરું સબકી લુગાઈ. અરે તેને કૃપા દ્રષ્ટિએ કરીને જુએ છે. આ બિચારો વૈરાગ્યહીન છે તેને કામ ક્રોધાદિક બહુ પીડે છે માટે એના એ સર્વે વિકાર ટળો. તો તત્કાળ ટળી જાય
અને સાધને કરીને તો બહુ કાળ મહેનત કરતા કરતા આ જન્મે ટળે અથવા બીજા જન્મ જન્મે લેવો પડતો સાધન વાળાને તો આ સાંભળતો નહીં હોય. મોટા પુરુષની શૈલી ન રાખીએ શોર્ટકટ. ઓલાને કીધું કે ભાઈ તમે આમ કરો આમ કરો તો માળાવાળો ગણપતનો મોટો ભાઈ કોણ? તમારા નહીં, ઓલા ગણપતિના કાર્તિક. ઠાકોર પોતાનો ભાઈ વાત કરે. કાર્તિકે તો નીકળ્યા મોરનું વાહન લઈને આખી દુનિયાને પ્રદર્શન, બોલો મા બાપને પ્રદર્શન વાત પતી ગઈ. સાધન વાળા ઓલા બધા કાર્તિક છે, ઠાકોર છે, બધા એમને એને કરતા કાર્તિક યાદ નતો, ઠાકોર યાદ રહેશે. ઠાકોર આખે ગામમાં ફરવા ના બેસી ગયો ભણ લઈને, ત્યાં આવવા માંડ્યું દૂધ પાક ને જીવ હોય જોયું, હજી ગોતતો હતો. મહારાજ કે આ આખી ઘણા કાર્ય કરે ને કે એક જન્મે કે બે જન્મે 10 જન્મે થાય. સાધન વાળા શું કરવાના? ચોખા નાખે પતે છે. સમજાવ ને એને, થોડુંક હાલતું હોય તો ન પતે. આપડે કઈ વિરોધી છે? બહુ સારો માણસ, ભૂલ ઈ કરે છે. આ ભૂલ પણ બાકીના ને બગાડે છે. આ બધા માનીને બેઠા છે કે અમારું પતશે. એનું તકલીફ છે. એનું પતિ જશે એની ક્યાં ના છે? તારા ગામમાં છે હે વસઈ વગર ચોખા નથી કાઢી લાંબુ પડશે. હું નજીક હોય તો થાય, નજીક હોય તો આ કથામાં છે ને અહીં સામે હોય તો રમણલાલ સામે ચોખા નખાવતા લાવવું જ પડશે. વસાઈ કીધું કેમ નથી સગવડ્યું છે બધું. 40 રૂપિયા કરતો ચૂકી જાય. ઘેર બધા ગંગા છે આપણો સત્સંગ. આ ગંગા તો ગમે ત્યારે વયા જ કરે છે, એમાં કઈ વાંધો નથી, ન જાય તો. આ ગંગા તો તકલીફ ઈ છે એ સિવાય કોઈ સત્સંગ કરવા તૈયાર નથી. અહીં જ છે 4 સિંહ દઈ, બાકી જમ્યા વિના કોઈ જાય નહીં. આ 1500 કે 1000 ભેગા થાય છે, ખાવા ભેગા થાય. એટલે યુ કેન ટેલ ધેટ કે રમેશભાઈ કથામાં આમ કીધું છે બધા જમવા ભેગા થાય. તો 12 વર્ષથી 15 વર્ષથી કરે છે, કોઈની સ્થિતિ 24 વર્ષથી કરે છે. ઉજવવાનો તો 25 વર્ષ. જબરજસ્ત. તમને બોલાવવા પડશે. હું આવું કોઈ દી તમે 3 દિવસ થોડું સત્સંગ કરીને આવ્યા છે, તમે જમાડી દઈશું. 9 વાગે 10 વાગે તમારો તાસ, બીજું બધું તમારો પહેલો તાસ. ટેબલ ખુરશી બેઠે બેઠે નહીં. તમારે આપવું પડશે. ના આવે તો ચાલે નહીં, હું પકડી જાઉં. અરે હું તો કહીશ કે અત્યાર સુધી 25 વર્ષમાં તમે મેંડું વાળ્યું, મને બોલાવો માં, કારણ કે બહુ ઉફટ માણસ છું. તમારે એવા જોઈએ કે રમણભાઈએ તો બહુ સેવા કરી, એટલો બધો સત્સંગ વધાર્યો. એ તો કહીશ બધા નપાવટોની વાત જોઈ. તમે બગડી ગયા તો રમણભાઈ પ્રાયશ્ચિત કરો. 1000 જણાના મગજ બગાડી નાખ્યા. આવાને બોલાવાય નહીં. હું મારી મેળે મારું જમી લઈશ, રોજ જમું છું. કઈક ચડાઈ ગયા હોય ને એવી રીતે વાત જો આપડે સામે એવી રીતે બધાય નહીં. આ નહીં, બાકી 4-5 ગંગા અહીં આવે તો કેમ છો? શું કઈ આપણે મંદિરમાં બેઠા છે ને તો કઈ માટે એના એ સર્વે વિચાર ટળો તો તત્કાળ ટળી જાય, અને સાધન કરીને તો બહુકાળ મહેનત કરતા કરતા આ જન્મે ટળે અથવા બીજા જન્મે ટળે, અને તરત જે વકાર માત્ર ટળે. સાધન આ બધા કરું છું 3.5-4 કલાકમાં સાધન કરીને આ જન્મે કે આવતો જન્મે. એના કરતા કોઈ જબરદસ્ત મળી ગયો એનાથી થપ્પડ ખાધી હોય ને તોય સુધરી જાય. આ શ્રીજી મહારાજ બોલ્યા છે આમાં એક શબ્દ આગો પાછો ન હોય. આ જી હોય ઈ જ કે, અથવા તો ઈ જી કે થઈ જ જાય.
હોય કે નહીં, એને કઈ પ્રૂફ નથી જોતી, એ બોલે એ શાસ્ત્ર કઈ છે. સ્વામિનારાયણ નું મહિમા નાખવાને બદલે ભૂખા મારી નાખ્યા. હેરાન થઈ ગયું 2 વાર. એક વાર ત્યારે ભૂલ કરીને પાછો હવે તમે મારી હૈયા સગડી કે સળગાવ, આપણે થાકી ગયા, સળગાવ એટલે કે ભાગ બીજો તારી જાય. આ તો બીજાથી જ ના પાડી દીધી. મેં તો હવે નથી જોયું, નહીં તો એ બીજો કે 4 ભાગ ત્રીજી વખતે ગયો તો 2 ભાગ બીજા તમારા લખાય. આવવાનું તમે 10 વાગે ના તમે કહો 10 ને 9 તો 9 જે વાગે કહેવાય કથા આવવાનું. અરે અને મારે સાધન તો આ જન્મે નહીં, હમણાં ને થઈ ગયું છે એવું એવું છે. મારે પ્રાપ્ત નથી કરવાનું કઈ. સમજ્યા? આમાં તો એમ છે કે અંતકાળે સાધન કરીને દેહ છૂટા તાણું આવતે જન્મે સાધન વાળાની આ કીધી છે દશા મહારાજે. એમને તો સિદ્ધ મળી ગયા છે. You don't care. અને સાધને કરીને તો બહુ કાળ મહેનત કરતા કરતા આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે, અને તરત જે વિકાર માત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે. બધાએ જાતા સદાનંદ સ્વામી ભેલાની કોતરમાં પડ્યા રહીએ. એક પાત્ર રાખતા, બધી દેહક્રિયા એમાં કરે, ખાય એમાં. સભામાં કોઈ દી કથામાં બેઠા હોય ને ફલાણું થયું ને ક્યાંય નહીં. બીક હતી અને મહારાજની આનો વિશ્વાસ નથી. સ્વામિનારાયણનો વિશ્વાસ નતો કે જો એના પાસે જઈશ તો મંડળ ધારી કરી દેશે. મને કે જાઉં સુરત જાઉં કચ્છમાં જાઉં તમને બસ તો એના જેવી આગળ ક્યાં કોણ પાડતું ના આવે કાંઈ. એ તો સભામાં વહેલા ઉઠીને નાયા કાંઈ એકેય વાર નહીં. જેલા કાંઠે પડ્યા નહીં. એનું પાત્ર હતું એ પાણી ભરીને આવે છે સહજાનંદ અમારો પાઉં કાબુ થાય છે જબરું. એટલે ગમે તેવી સભા, ગમે તેવા પ્રશ્નો થતા હોય, ગમે તેવા ભાવનગરનો રાજા આવ્યો તો મારા બી બધી ક્રિયા બંધ કરીને આને પેલા કરી દીધો. પેલામાં તાકાત હતી આખી સભાને બેહોશ કરી નાખે. મહારાજ પેલું ધ્યાન રાખતા બુદ્ધાઈ તેને આવી ગયા. ના તું બીજો છું બીજો સોરી આ શું થયું કપડા એવા હતા માઇકો આપ ઉભા ઉભા પી જાય. પછી મહારાજે નિમ દીધા હતા કે બધાએ 5 જણાને વર્તમાન ધરાવી અને પછી એના લેવું. 5 જણાને સત્સંગ કરાવીને પછી અનાજ લેવું. આને દીધા સાધુ હતા સ્વામીના સિદ્ધાર્થ સદાનંદ નામ પાડ્યું હતું. આ ક્યાં બીજે દિવસે ગયા દર્શન કરવા તો મહારાજે બધા નિમ દીધા હતા. મહારાજ કીધું કેટલા પુરુષને સત્સંગ કરાયો? શું જવાબ? એટલે કે પુરુષ તો આ લીમડી નીચે બેઠો છે એક જ જોયો છે, બાકી મને કોઈ દેખાણું જ નથી. તો હિસાબ બધા કે મહારાજ પુરુષ નથી દેખાતા ને તું સત્સંગ કેમ કરાવશો? મોક્ષ કેમ કરશો? વખાણ તો તમે બહુ કરો છો. મહારાજ કે પેલા તમે તો ધર્મ નિયમ પાળો, વર્તમાન ધરાવા ટાણે મને યાદ કરો, પછી પાણી લ્યો, પછી સામેવાળાના હૃદયમાં મહારાજની મારી મૂર્તિ ધારો અને પછી વર્તમાન ધરાવો, ત્યારે મોક્ષ થાય. સદાનંદ તો વાયરું ઓડે ને મોક્ષ થઈ જાય. આવા એવા કઈ ચોખા ન નાખે. સમજો? આ તો શું છે સમજીએ એની વાત છે. એ જડો મંત્ર વાળો એમનો પુતા કાચલી નારિયેળની કાચલીની કંઠી બનાવીને ગયો મહારાજ પાસે. કારીગર હતો એનો પુતા ગઢડામાં.
આમ ભાવનગર પણ મહારાજના દર્શન કરવા આવે 2-3 વાર. એકવાર કાચલીની કંઠી લઈને આવ્યો, બહુ સરસ. મારે કે કંઠી બહુ સરસ બનાવી, પણ આવી સુખડી જોઈ મારે. સુખડ તો મારે એને ક્યાંથી કાઢી? મારે કે સુરત જાઓ, સુરતમાં ઓલાને કે ખતરને ત્યાંને 200 રૂપિયા આપો, સુરત જઈને સુખડ લઈ આવશે. આ કે ભલે. અહીંયાથી ગયા ઘોઘા, ભાવનગરથી ઘોઘા, ઘોઘાથી પકડી સ્ટીમર વાણ અને સુરત. ત્યારે રસ્તો બહુ પ્રચલિત હતો. ત્યાં ગયા ને વિચારતું ભગત સ્વામિનારાયણ હતું. સ્વામિનારાયણ પછી મંડો નહીં પ્રથમ છે ને રે ચરણે શીશ નવો તો મંત્ર જંત્ર વાળો બેઠો હતો. ચોખા નતો નાખતો, અડદ નાખતો હતો, પણ દાણા વાળો હતો. અંદર સ્ટીમરો આવડિયા દાણા નાખતો એને કીધું પેલા નથી સીમા વગર અવાજ ના કાઢ, મને ડિસ્ટર્બ થાય છે. એટલે ધીમે બોલવા લીધો. બંગાર કેમ કે સ્વામિનારાયણ તારો સ્વામિનારાયણ તને કેમ બચાવે છે જોઉં છું. મીંડો મગના દાણા લઈ લે નાખવા. બોલો તો સુઈ ગયા, ટાઈમ થઈ ગયો, ઊંઘ આવી એટલે સુઈ ગયો. આને એમ કે સવાર સુધી બધા લાશ પડી ગઈ હશે, રાસ થઈ ગયો હશે. ના તો બરોબર 4:30-5 મહારાજ દયાળુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા ઊંચા નામ જોયું ત્યારે ચોખા પડ્યા હતા, બધા ભેગા કર્યા, પોપલી વાળી ને આ એક ધર્મશાળામાં બીજા ઓલું કે ગણિત લાગે છે. ખીચડી કરીને ખાઈ ગયો. ચોખા મંત્રા શું મારી નાખવા કહેતો તો આ તો જમી ગયો. કઈ ઓલમ છું આ તો કોઈ બહુ મોટું સિદ્ધ લાગે છે. મેં તો ખાલી યાદ થઈ ગયું. પછી એને પગમાં પડ્યો કે તમે શું છો કે તારે ખર્ચો જોવો છે મારા સ્વામિનારાયણના મંત્રેલા? ના પૈસા આ શું છે કે આ ભગવાન છે સ્વામિનારાયણ કે ક્યાં છે કે ગઢડામાં? અરે કે મને દર્શન કરાવો તો કે હવે નિમલે આજથી કોઈ દી આ ચોખા નહીં નાખ. નહીં નાખું. પછી પાછો એ સુખડ લઈને ગયા, ત્યાં સુધી ઓલા એની સેવા કરી, ખવડાવ્યું પીવડાવ્યું ક્ષમા સુધારને. કોઈ પંડિત નતો, કોઈ વેદાંતાચાર્ય કે ગોલ્ડ મેડાલિસ્ટ નતું. એ સ્વામિનારાયણનો હરિભક્ત હતો. ક્યાંય ચોખા 24 વર્ષ 25 વર્ષ ઉજવા નતા. ખાલી સ્ટીમર જેમ જતો હતું. હવે બતાડું તને કે મારા સ્વામિનારાયણની ખૂબી? ના ભાઈ આપણે હા મારે ખીચડી જમી ગયો, જીવી ગયો તો ન થયો પણ જમી ગયો પાછો. મહારાજ પાસે ગયા. મહારાજ પાસે મહારાજ છે, મહારાજ ત્યાં શું થયું? મહારાજ એક બીજો લઈ આવ્યો છું. ક્ષમા ભગતનું ધનું થાવ્યું. મહારાજની તું કેદી દાણા થાવ? જિંદગી આખી દાણા નાખ્યા કરું, ચોખા નાખ્યા કરું, ઓળખાણ ન થતું. આ થતા ઠીક છે, પાછલી ઓળખાણ થઈ છે ચોખા નાખી થોડી ઘણી, બાકી આ દશા થઈ દાણે કાંઈ નથી પકતું. અરે અને સાધના કરીને તો બહુ કાળે મહેનત કરતા કરતા આ જન્મે ટળે અથવા બીજા જન્મે ટળે અને તરત જે વિકાર બીજા જન્મે ટળે એટલે પછી ત્યારે બીજા જન્મે સાધનનું બહુ બોલ ન રાખે, મોટા પુરુષને આજ્ઞા મારીએ, મોટા પુરુષનો રાજીપો લે, એની દ્રષ્ટિ આપણા ઉપર પડે તો થાય. બીજા આ જેને ટેવ પડી ગઈ હતી એ કર્યા કરે. આ જન્મે બીડી પીશ ન પીધી, બીજે જન્મે તો ગાંજો ચાલુ કર્યો તો એ નહીં. ટેવ તો ખરી જ. ગફુરીઓ સુધરી ગયો, ચરસ છોડી દો, ગાંજો ચાલુ કરી દીધો. એનું કઈ રીત છે? ચરસ મૂકીને ગાંજો ચાલુ કરો. ચોખા નથી, હવે મગ નાખીએ, તુલસી નાખીએ, નાખવાનું ચાલુ છે. કેટલાકથી પતિ નાખે. રામની કાંકરી મને યાદ આવે છે ને, ભગવાનનો અવતાર કહેવાય. એને પૂછ્યું કે આ કેમ છો? તો ઓલા વાંદરા બધા રામ રામ લખી ફરવા માંડી ગયા. બ્રિજ થઈ ગયું.
રામ ગયા. કેવી રીતે તમે આ બાંધ્યું કે શું નાખ્યું હતું રીતે કે ના અમે તો રામ લખીએ છીએ કરે છે. રામચંદ્ર ઝડપતું આના મારા નામ લખેથી પાણા તરે છે. એવડું પાણું ઉપાડ્યું નાખ્યો, ધડક લઈને ડૂબી ગયો. વિચારમાં પડી ગયો આ ખોટા હશે, કઈક કર્યું હશે નીચે પુલ નીચે. એ મારું નામ લખેલા પાણા તરે છે, હું નાખવું જોઈએ નથી કરતો. હનુમાનજી ઉપાસક એ સમજી ગયા કે પ્રભુને આ લીલા કરવાની ટેવ પડી ગઈ છે. એ તો શું થયું કે આ કે ગજબ છે, મારા નામ લખેલા તરે છે, હું નાખું છું એ ડૂબી જાય છે. એટલે કુદરતનો ક્રમ છે. આ ક્રમ તમારા હાથથી તરછોડાયેલું ક્યાં તરે? કોઈ જીવને આમ ન કરતા. તમે જેને તરછોડ્યો હાથથી નાખ્યો એ તરે ક્યાંથી? આ બધાની તો શ્રદ્ધા છે તમારા. તમે જે નાખો એ તરે ક્યાંથી? મોટે સિમેલી ઉપાસક હતા હનુમાન. અને સાધના કરીને તો બહુ કાળ મહેનત કરતા કરતા આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે, અને તરત જે વિકાર માત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે. પતિ ગઈ વાત. ખબરદાર સંકલ્પ કર્યા છે, પતિ ગઈ વાત. સાધન કરીને કેદી વાત આવે? કબૂલ કરી લેવું ભાઈ સાધન નથી થતા ને અઘરા છે એમ ને આમ છે, નથી ગમતું નામ છે, નથી થઈ શકતા. એને શું કામ પ્રાધાન્ય આપો? ભાઈ જેવા રાજી થઈ જાય બધા સાધન એ છે. કાંઈ નથી કરવાના સાધન. સાધન કરીને અહંકાર વધારવો છે. છ મહિનાથી ફળાહાર અને દૂધ ઉપર જ છું. અમેરિકા ગયા પણ ત્યાં પણ અનાજ નહીં લીધું. આ કથા અરે અહીં નથી મળતું. કોઈ ધાનના જન્મ જાતા તમે ચાલુ કરી 25 વર્ષથી ધાનના જમતો એક ચણા ઉપર જ છું. હા તે બોલાવી નાખી તમે ઘણો મધરા દાસ છે. કારણ કે આ બધા આવા જ છે. અહીંયા અમેરિકાનું દૂધ કેવું હાઈ ક્લાસ અમેરિકાનું દૂધ. આ ગુરુના સંત ગયા હતા એ બોલી ગયા ને ફ્રૂટ એ કેવા અવડું એપલ ખાવું કર. મહિનાથી પછી શું કર્યું? આવીને રાધારમણ દેવના દર્શન કરશું પછી જ અનાજ લેશું. અહીં આવ્યું, અહીં માન લીધું, રાજકોટ ગુરુકુળમાં માન લીધું, ભાવનગરમાં માન લીધું, અને છેવટે રાધારમણ પાસે જઈને અનાજ લીધું. તૂટી પડ્યો પછી જોકે. આ શું? આ સાધન. સાધન સર્વે માન બગાડે પળ વિશે. મુક્તાનંદ ક્યાં વાત હે! એક પળમાં બધા ડૂબ થઈ જાય. મેં કર્યું છે એ થયું ને વાત પતી ગઈ. સાધન શું કરવાનું? બાપા કહેતા સાધનના ખખા રાખવા નહીં. કરો સાધન પણ ખખા નહીં. મેં કર્યા છે ફલાણું આ કહે છે ને 24 વર્ષ થઈ ગયું. આપણે હજી તો અમુક બીબીનું 12-15 કહેતો હતો, 24માં નીકળ્યો. આપણે એમ કે નહીં થયા હવે કે 24 છે. પહેલેથી જ છો તમે? હા, ચાલુ તમારે જ થયું. મને કન્ફ્યુઝ અંદાજ સમજ રહ્યો. બદલાવ ભાવ કરેલા ચમત્કાર ઓળખાણ ચાલી થઈ માં. સારા ભગત છે રમણ દાદા. કોઈ ખરાબ માણસ નથી. બહુ અડકે પડકે ભેગા બહુ થઈ ગયા. બતાવતો હતો કે ક્યાં બાપા બહુ મોડું થાય છે ને. સાચો માણસ બિચારો ગણતો. આ પરદેશના મા બાપ ને ફરી લેવા વાળો. એને પાસે કાર્તિક ઠાકોર થોડો છે. ઠાકોર ને કીધું તો હજી સુધી આવતો.
મરી ગયા હા, વળી જાય. 4 વાગ્યા સુધી. અરે હું આ રીતે પાછા મહિમા એવો ગામની હાથ જોડીએ. ડાયા તો પાછા એવા કે ઓલું ઠાકોરજીને આ બધું જમો મારા વાલા હું ચા માર ઢોળ આખા બધા બોલે. હવે આ બધું બોલે કે તો અડધો કલાક ને તો થાળ થઈ જાય. એ ધરાવી રાખ્યું હતું મારા તાજી ગોળ થઈ ગઈ ને તરત જ રમેશભાઈ એ થાળી મને વરસાદી થી નાય ને છે બધા આ ગરમ ગરમ પીને આ ટાઢી બંધાઈ હવે હું જમીને જ આવી કઈ ચોખા નાખવા ને હું દર્શન દેવા આવી હું કઈ ત્યાં ચોખા નાખવા કે હાલો તમને દંડવત કરું ને એમને હું દર્શન દેવા જમીન પાછું આપણે મારા પાસે બધું અંદરની આપણું 10 વાગે તમે જવાબદારી મારી ચાલો. અને તરત જે વિકાર માત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે. ઇતિવચનામૃતમ. આવી રીતે ગઢડા મહારાજને કહે કૃપા કરો ને ભાઈ સાહેબ રોજ એકવાર કયો માગી લેવું. નથી સળગતી સગડી અમારી. ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આભ અટારી ના સળગી એક સગડી મારી વાત વિપતની ભારી મહાનળ એક જ દોચીની ગાડી. માગી લેવું તમે લગાડી દો મારા ચકમક લોભી ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. આ બધા ચકમક છે. ખીચું 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 તણકો હાલે નહીં. ચકમક કેમ થાય? બે પાણાને વચમાં આમાં કરે એમાં ઓલી વાત હારે ક્યાંક સ્પર્શ થઈ જાય ને લાગી જાય ને તો પહેર્યા કરો. ચકમક લોભી ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી ના સળગી એક સગડી મારી વાત વિપતની ભારી મહાનળ એક એટલે એક મોટા પુરુષની મહારાજની ભગવાનની પરમેશ્વરની દયા થાય તો એ દયા માગો ખાલી બેડા આમ કરો તેમ કરો. પહેલે જ દિવસે બોલ્યો તો નવાઈ લાગી કે આ સદગુણ વાળાથી સાવધાન ચેતતા રહેજો. સદગુણ એ ગુણ છે. એ નિર્ગુણ ન કહેવાય. એ નારાયણભાઈ ગીગાભાઈ ઠક્કર ન કહી શકાય સદગુણ વાળા, કારણ કે એ ગુણ છે. દ્રષ્ટિ માત્રે તમારું ભલું કરી નાખે વગર કીધે પ્રાર્થના કરવાની જરૂર ન પડે એ મોટા પુરુષ. તો આપણે ટેવ પડી ગઈ છે માગવાની તો માગ્યા કરી. કોઈ માગ્યું હતું છેલ્લે દિવસે 500 પરમહંસ સાક્ષીએ મહારાજને યાદ કરીને પૂછતા ત્યાં આવ્યા છે બધાનું છેલ્લું બધું કોઈ માગ્યું નથી. એને સ્વામિનારાયણનો સાક્ષાત્કાર હોય, સ્વામિનારાયણની મૂર્તિમાં રસબસ હોય એની વાત બીજી હોય. એટલે કોઈ કેવું ન પડે કામ કરી જાય. સાધન વાળા બધા ઓપીડી વાળા આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટો છે ને હોસ્પિટલમાં ઓપીડી જાય એટલે બધું શું થાય છે કે તાવ આવે શેનો આવે છે ખબર નથી. ગળું બતાવ, આંખ બતાવ, નાળ બતાવ, ઉધરસ આવે છે પછી ચાલુ થાય. ઉધરસ આવે પડખા નીકળે છે. આ બધા શું કલ્યાણ કરતા તમારે? હાથ પકડીને કહી દે જા આ દવા છે મળતી. બળખો કેવો આવે છે હવે નથી જોયો ભાઈ. બળખો ફૂકી નાખ્યો છે કેવો આવે છે. ચિકાસ છે શું ચિકાસ મુખ ને ડોબા. આ સાધન વાળા પૂજ્ય બ્રહ્મચારી પાસે વાણિયાનો દીકરો હતો બિચારો બ્રહ્મચારીને રાજી કરવા અલેસીને બધું કામ કરતો હતો. ચૂલો દે ઈટ દે દોડી પાણી પીધો છે ગોટો ચડી ગયું. આવ્યો કમળસિંહ નો બાપ બ્રહ્મચારી કહે પેલા કે તારો દીકરો દેખાતો નથી 2 દિવસથી. મરે તો એ જ મરે સ્વામી. શું થયું? તો ગોટો ચડે ઉભો નથી થઈ શકતો, ખાઈ નથી શકતો. કે વાણી હાળા કે બધા માય કાઢલા કે જા આડો ખોબો પાણી પાઈ દે મીઠાનું. હવે ગોટો ચડ્યુંમાં મીઠાનું પાણી પીએ મરી રહીએ. તો પૂજી બ્રહ્મચારી બોલ્યા ઓલા વિશ્વાસ હતો
પાણી કરી મીઠાનો અડધો ખોબો કરી પાઈ દીધું. મટ્યો ગયો એટલો જિંદગી ભરેલો મોટો ચડ્યો નહીં. કર્મચારી બોલે કે અહીંયા આવો કે જેને તેને આ કહેતો ને આખા ખોબરનું પાણી. આ છે ઔષધ. પૂછે શું ઓપીડીમાં જવાય? જાણકાર હોય કીધું આમ થાય છે. ક્યાં ને ક્યાં પહોંચી જાય. બળકા આવે ક્યાં નાખી દીધું જો પૂછવા ગયા એવા ને એવા છે. નયા કેટલા બધું વિચાર માનસી કરી તિલક કર્યો, ચાંદલો કર્યો, આપણે ત્યાં છે દેખાતું હાથ ઉપર કર્યા છે. મારા ત્યાં તિલક કરી બળખાવાળા ઓપીડી કર્યા છે. કઈ ભૂસી ન નાખતા બેઠા તિલક કરીને એને થાય કાકું પણ એવું નથી. કર્યા છે સારા કર્યા છે પણ સાધનથી કઈ થાય નહીં એવું સ્વામિનારાયણે કીધું હતું. એક જન્મ બે જન્મ એની દયા જોઈ. એની દયા આવું સાધન કરતા હોય એના ઉપર થાય એ વાત નોખી છે. પણ સમજીને કરતા હોય. મહારાજ કે હવે આવશે 11 કરે ત્યારે બધું કરે ને પછી ધોળ લાંગડ કરે. શું કામની 11? અને સાધને કરીને તો બહુ કાળ મહેનત કરતા કરતા આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે અને તરત જે વિકાર માત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે. ઇતિ વચનામૃતમ. આવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 7મું વચનામૃત થયું. એની સાથે જ પૂછ્યા મને એમ કે 9મું આજે આવી જતો જબરજસ્ત છે. બધા જબરજસ્ત છે પણ 9મું બેસ્ટ છે. અરે અમેરિકામાં 9મું જ વંચાવું મધ્યનું. બોલો બધા ચોખા નાખી ગયા હોય ને ઉસડાવું 9માં એક છે. અન્ય અવતારનું ધ્યાન પણ ન થાય. દુઃખી વાત છે. ત્યાં મને કહે કાપોડિયાને ક્યાં છે કયું વાંચ્યા એને ખબર નહીં કે આને શું ઇન્ટેન્શન છે. પછી જે દીદી એ બધું બધા સાધન ના બધું લઈ બેસી ગયા. હજી કયો 2 કલાક આવ્યું. હા જી સરળ હૃદય ને તો કહી ગયા કે આવું તમે સમજતા નતા. ઊંધું સમજાયો સાધન વાળો વાલા વસ્તુ